जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट लेक्चर में આપણે સ્નાયુ પેશીનો અભ્યાસ કર્યો હતો, બરાબર। હવે સ્નાયુ પેશી છે જે એના પછી અભ્યાસ કરવાનો છે સંયોજક પેશી। તો વિદ્યાર્થી મિત્રો, સંયોજક પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુ ઇંગ્લિશમાં એને કહેવાય। મતલબ કે આપણે જો મકાન બનાવવું હોય તો શું જોઈએ? સળિયા, ઈંટો કે બેલા, બરાબર જોઈએ કે નહીં? દિવાલોને એવું બનાવવા માટે તો તમે એકની માથે એક મૂકી દેશો, એમનું સ્લેબમાં રોડ્સ નાખી દેશો તો શું એ મકાન રહેશે? તો કે નહીં સાહેબ, ઈ રહે નહીં। તો એ મકાનને જોડવા માટે શેનો ઉપયોગ કરો છો તમે? તો કે વેકરો અને સિમેન્ટ એનો ઉપયોગ કરો છો, બરાબર ને કે નહીં? એનો ઉપયોગ કરો છો અને એના ઉપયોગની મદદથી આ બધી વસ્તુને તમે જોડો છો। કઈ? આજે આપણે સ્લેબ ભરવાને એ બધી વસ્તુને સિમેન્ટના ઉપયોગી ખાસ કરીને જોડો છો। શું કામે? તો કે એને બાંધી રાખે છે, નહીતર તો શું થાય? એમને મૂકી દીધું હોય તો સરખો પવન આવે, ધક્કો લાગે તો પડી જાય। તો આપણા શરીરમાં પણ આપણે બધી પેશીઓ કે અંગો છે એને જોડી રાખવાના છે। જો એ જોડેલા ના હોય તો મારે આગળ ચાલવું હોય તો ચામડી ત્યાં ચાલે, હાડકા છે એ પાછળ રહી જાય। મતલબ કે જોઈન્ટ ના હોય તો એટલા માટે આપણું શરીર છે એ જોઈન્ટ થયેલું છે। ત્યાં કોના વડે દિવાલ છે, કોના વડે જોઈન્ટ થયેલી હતી મિત્રો? તો કે સિમેન્ટ। તો આપણી અંદર પણ એવી સંયોજક પેશીઓ છે કે જે એકબીજા તંત્રોને, અંગોને જોડી રાખે છે। સિમેન્ટની વાત નથી કરતો હવે આપણી અંદર, બરાબર? તો આ જે પેશીઓ છે એ ઘણી પ્રકારની હોય, તો કે જેલી જેવી હોય, આધારક કહીએ છીએ એને સામાન્ય રીતે। શું કહીએ છીએ? આધારક, મતલબ કે આધાર આપતી હોય। કેવી હોય? જેલી હોય, પ્રવાહી હોય, ઘન હોય, બરાબર? તો સંયોજક પેશી નો હવે આપણે અભ્યાસ ચાલુ કરીએ છીએ। તો બે પેશી કે અંગો વચ્ચે પૂરક જોડાણ, તમે પૂરક કોણ વિશે ભણી ગયા ને? પૂરક કોણ કોને કહેવાય? તો કે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, અને એ કેવા હોવા જોઈએ? એક જ રેખીય હોવા જોઈએ। તો દાખલા તરીકે અહીંયા બે હું હાડકા લઉં છું, આ અને આ, વચ્ચે જોડાયેલા છે કોના દ્વારા? તો કે સંયોજક પેશી દ્વારા। વચ્ચે હોય છે માંસપેશી, હોય છે થોડી ઘણી માંસપેશી। બીજી ક્યાં હોય? તો કે અહીંયા, એટલે સ્નાયુ પેશી। હાથની ઉપર પણ હોય, એટલે હાડકાની ઉપર પણ શું જોવા મળે છે? માંસપેશી। અને થોડી ઘણી માંસપેશી ક્યાં હોય છે? અહીંયા પણ કનેક્ટેડ હોય છે। લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી। તો આ બધા કનેક્ટેડ કરે છે કોણ? તો એ કોણ કરે છે? સંયોજક પેશી। પૂરક મતલબ જો આખો હાથ એક જ લાગે છે ને, પણ છે જુદો, જો અહીંયાથી, બરાબર? એટલે પૂરક જોડાણ પૂરું પાડે છે અને એને આધાર આપતી પેશી એટલે શું કહેવાય છે? સંયોજક પેશી। અને પાછો શું આપે? એને આધાર આપે। તો બે પેશી કે અંગો વચ્ચે પૂરક જોડાણ અને આધાર પૂરો પાડે એને શું કહેવાય છે મિત્રો? સંયોજક પેશી, બરાબર? ત્યારબાદ આ સંયોજક પેશીઓ છે ને, એના કોષો એકબીજા સાથે બહુ જોડાયેલા હોય નહીં। હમણાં આગળ વાત કરશું કઈ રીતે, જે રીતે પેલા બધા જોયા હતા ચામડીના અધિસ્તરો હતા ને, એ બધા એકબીજા, એના કોષો છે એ એકબીજા સાથે કનેક્ટેડ હતા, પણ સંયોજક પેશીના કોષો છે કનેક્ટેડ હોતા નથી। ઈ કઈ રીતે સાહેબ? તો આપણે જોઈએ તો ઓછા જોડાયેલા આંતરકોષીય આધાર દ્રવ્ય માં ખૂંપેલા હોય છે। આંતરકોષીય આધાર દ્રવ્ય હમણાં વાત કરીને, જે અહીંયા ઓછા જોડાયેલા છે, મતલબ કે એની વચ્ચે શું આવેલું છે? અવકાશ આવેલો છે। શું આવેલું છે? અવકાશ। પણ એ અવકાશ ખાલી નથી, તો એની અંદર કોષીય આધાર દ્રવ્ય આવેલું છે કે જે આને, આ જે કોષો છે એને આધાર આપે છે। કઈ રીતે? એ હમણાં આપણે આ રુધિર રસ અસ્થિકોષ ભણશું એટલે તમને આધારક દ્રવ્યની ખબર પડી જશે, બરાબર? ઈ આધારક દ્રવ્ય કેવા પ્રકારનું હોય? જેલી, મતલબ કે જેલ ટાઈપ આવે છે એની, આપણે જે વાથામાં નાખીએ ને એની ટાઈપ જેલી હોય છે, અથવા તો પ્રવાહી। તો પ્રવાહીમાં પાણી જેવું, બરાબર? પ્રવાહીનું કહીએ તો પાણી જેવું। ઘનતા મતલબ કે ઘન, બરાબર? એ બરડ હોય છે। જો હાડકું છે તમે એને વાળી ના શકો,
વાળી શકો છો? નહીં. તો એ ભાંગી છે વાળવા જાવ તો. પડ્યા હોય તો હાડકું છે ભાંગે. શું કામ? તો કે બરડ છે મજબૂત પણ બરડ છે. બરાબર. એ કેવું હોય તો કે જેલી હોય, પ્રવાહી હોય, ઘનતા મતલબ કે અહીંયા ઘન લેવાનું છે કે બરડ હોઈ શકે. કયું? આ આધારક દ્રવ્ય છે એ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. બરાબર. ત્યારબાદ એની લાક્ષણિકતાના કાર્ય અનુસાર એ કેવું હોય કે પરિવર્તનશીલ. મતલબ કે રુધિર હોય તો એ પ્રવાહી છે. ત્યારબાદ અસ્થિના તંતુ છે તો એ હાડકાની અંદર ફીટ છે, મતલબ કે ઘન છે. હમણાં જોશું આપણે. બરાબર. તો એના અનુસાર કેવું છે? પરિવર્તનશીલ. જેવું કાર્ય હોય, વહનશીલ હોય તો એ પ્રવાહી ધરાવતું હશે, વહન કરતું હશે. સ્થિર છે, હાડકું છે તો એ કેવું હશે? ઘન. બરાબર. એવી આવે 3-4 પ્રકારની પેશીઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સંયોજક પેશીનું રચના અને એ કેવી હોય છે? તો કે કેવી હોય? પહેલા તો એનું કાર્ય શું? તો કે બે પેશી કે અંગો વચ્ચે પૂરક જોડાણ અને આધાર આપે એને શું કહેવાય છે? સંયોજક પેશી. સંયોજક પેશી એટલે સંયોજન કરે છે. તો સંયોજન કરે છે એટલે કે એને જોડે છે. ત્યારબાદ ઓછા જોડાયેલા, મતલબ કે એકબીજા સાથે કનેક્ટિવ હોય નહીં, છૂટા છવાયા હોય છે. બરાબર. કેવા હોય છે? છૂટા છવાયા. પણ વચ્ચે જે કોષની જગ્યા છે ત્યાં શું હોય છે? તો કે કોષીય આધાર દ્રવ્ય, મતલબ કે આધાર આપતું દ્રવ્ય હોય છે એને. એ નહીતર તો શું થાય? તો કે નીચે પડી જાય. આ ચોક છે એને આધાર ના આપવું તો એ ક્યાં પડે છે? નીચે. બરાબર ને? જો એને આધાર આપવું તો એ ઉપર રહે છે. મતલબ કે ત્યાં એનું સ્થાન જળવાઈ રહે છે. પ્રવાહી હોય તો એમાં સ્થાન નથી જળવાતું, એમાં બદલાતું રહે છે, પણ એમાં વહન થાય છે. એટલા માટે આધારક દ્રવ્ય છે કેવા સ્વરૂપે હોઈ શકે? પ્રવાહી સ્વરૂપે. બરાબર. ત્યારબાદ ઘનતા એટલે કે ઘન હોય અને પાછા કેવા હોય? ઘન હોય તો બરડ હોય. બરાબર. લાક્ષણિકતા અનુસાર એ કેવા હોય છે? પરિવર્તનશીલ. ખબર પડી જાય ને મિત્રો? ત્યારબાદ આવે છે કેટલીક પેશીઓ. તો એમાં પહેલી પેશી છે રુધિર રસ. તો રુધિર રસ નામ તો સાહેબ જાણીતું છે. રુધિરમાં રહેલો રસ કે જે રુધિર કણોને શું આપે છે? તો કે આધાર આપે છે, પ્રોવાઈડ કરે છે. જો અહીંયા આકૃતિમાં દેખાય છે તમને, જે પીળા કલરનો છે એ જો રુધિર કણ છે, એની અંદર ત્રાક કણો, ત્યારબાદ રુધિર કણો અને શ્વેત કણો આવેલા છે. એ સિવાય પણ બીજું આવેલું છે, એનો અભ્યાસ હવે આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારનું શું છે રુધિર રસ? તો કે આધારક છે. કોને આધાર આપે છે? તો કે લાલ એટલે કે રેડ કોષ એને કહેવાય છે શ્વેત, સોરી કેવા કલર કે ના કહીએ છીએ આપણે? રક્તકણ કહીએ છીએ. ત્યારબાદ શ્વેત કણ. કેવા વિદ્યાર્થી મિત્રો? શ્વેત કણ, જે આપણે વાત કરીએ છીએ તે. ત્યારબાદ એની અંદર ત્રાક કણો હોય છે. શું હોય છે? ત્રાક કણો. જે આપણે ત્રાક કણો શું કામ આપે? બોલો. ત્રાક કણોનું કાર્ય શું છે? તો કે આપણને ક્યાંય વાગે તો એમાંથી રુધિર બહાર નીકળે છે, અને રુધિર બહાર ના નીકળે એટલા માટે એને રૂઝાવે. ઈ કોણ? ત્રાક કણ. શ્વેત કણનું કાર્ય તો કે રોગ પ્રતિકારક શક્તિ, મતલબ આપણા શરીરનું સૈન્ય છે. કોઈ બહારથી એટેક કરે પ્રજીવ, મતલબ કે જે બેક્ટેરિયા, તો એનું નાશ કરવાનું કાર્ય કોણ છે? શ્વેત કણ. એટલે શ્વેત કણ મતલબ રોગ પ્રતિકારક શક્તિ. અત્યારે રોગ પ્રતિકારક શક્તિ નો જ જમવાનું આવે છે. રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી એ આપણે માર્કેટમાં ઘણા બધા ઉકાળા ને વસ્તુઓ એની મળે છે. બરાબર. લાલ કણ એ હિમોગ્લોબિન રહેલું હોય. લાલ કણમાં શું રહેલું હોય? રક્તકણમાં. આ બુકમાં માહિતી નથી. લાલ કણ ઉકામે તો કે એની અંદર હિમોગ્લોબિન નામનું લાલ રક્ત કણ રહેલા રંજક કણ રહેલો હોય છે, અને એ રંજક કણ તો કે ઓક્સિજનનું શોષણ કરે છે, અને ઓક્સિજનનું શોષણ કરી વિવિધ કોષને પ્રોવાઈડ કરે છે, આપે છે. બરાબર. તો રુધિર રસ છે એ આધારક દ્રવ્ય છે, મતલબ કે સંયોજક પેશી છે. તો શું કરે છે? તો કે આ બધા જ કણોને એ જોડે છે, આધાર આપે છે. બરાબર. હવે તો આની ઉપરાંત આ તો છે જ આ રુધિર રસની અંદર, આની અંદર તો છે. આની ઉપરાંત શું હોય? તો કે પ્રોટીન. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? અંદર રુધિર રસની અંદર શું હોય છે? પ્રોટીન, ત્યારબાદ મીઠું અને અંતઃસ્ત્રાવ. તો ખ્યાલ જ છે આપણે. પ્રોટીનમાં તો ખબર છે પાચન થઈને આવે, મીઠું પણ એટલે કે NaCl પણ પાચન થઈને આવે છે, ત્યારબાદ અંતઃસ્ત્રાવ. તો
આની પહેલા જ્યારે આપણે અંતઃકોષરસ જાળની વાત કરતા હતા ત્યાં પણ આપણે અંતઃસ્ત્રાવોની થોડીક વાત કરી હતી. ત્યારબાદ છેલ્લા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી ક્યાં તો કે અધિસ્તરીય કોષો જે આપણે આવી કઈક રચના જોઈ હતી ને હાઇપોથેલેમસ પતંગિયા જેવી આ ચાર, તો એ ચાર જે છે પિચ્યુટરી ગ્રંથિ કહેવાય. કઈ આ પિચ્યુટરી ગ્રંથિ છે એ પણ રુધિર રસનો સ્ત્રાવ અહીંયા કરે છે, પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યાં કરે છે અહીંયા, પણ એ રુધિરમાં ભળે છે. કોણ? આ અંતઃસ્ત્રાવ. અને જ્યાં એની જરૂર હોય ને ત્યાં એને પહોંચાડે છે. મતલબ કે રુધિરની અંદર બીજું કોણ રહેલું છે? અંતઃસ્ત્રાવ. બરાબર? ખબર પડે કે નહીં? સિમ્પલ જ છે. પહેલા તો કે રુધિર રસ આધારક દ્રવ્ય તરીકે વર્તે છે, મતલબ કે આધાર આપે છે કોને? તો કે લાલ કણ એટલે કે રક્તકણ, શ્વેત કણ અને ત્રાક કણોને. ત્યારબાદ તો કે એની અંદર બીજું શું હોય? પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવ. બુકની અંદર વાંચતા જજો સાથે. ત્યારબાદ આ બધી જ વસ્તુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સંવહન કરે છે, એટલે કે એને લઈ જાય છે. એને શું કરે છે? લઈ જાય છે. કારણ કે આપણને ખબર છે આ લાલ કણો છે ઓક્સિજન લે છે કે નહીં? તો ઓક્સિજન, ત્યારબાદ ઓક્સિજનનું કાર્ય પહોંચાડવાનું કોણ કરે છે એક જગ્યાએ? તો કે રુધિર રસ, મતલબ કે રુધિર. આપણે એને સામાન્ય રીતે રુધિર તરીકે જાણીએ છીએ. ત્યારબાદ આપણે જે પાચિત ખોરાક છે એને પણ કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે રુધિર, એટલે કે રુધિર રસ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક તો શરીરમાં હોવું જોઈએ ને. આપણે કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસનો ઉપયોગ કરીએ છીએ કે વાહનનો? તો અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ જે પહોંચાડવી છે એના માટે કોણ ઉપયોગી બને છે? તો કે રુધિર રસ. કઈ વસ્તુઓ? તો કે ઓક્સિજન છે. ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થોનું વહન પણ થાય છે એની અંદર, અને એ મૂત્રાશયમાં ગળાઈ જાય છે, એટલે કે કિડનીમાં મૂત્રપિંડમાં ગળાઈ જાય છે, એટલે એ કિડનીમાંથી ગળાઈને મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. ખ્યાલ પડ્યો? પાચિત ખોરાક એક કોષમાંથી બીજી કોષમાં શક્તિની જરૂર હોય તો એ પહોંચાડે છે ત્યાં. તો અને બીજું અંતઃસ્ત્રાવનું પણ આ વહન કરે છે. કોણ? રુધિર રસ. ખબર પડી ગઈ રુધિર રસ શું છે? આધારક દ્રવ્ય પૂરું પાડે, આ પ્રકારના કણો હોય, એ ઉપરાંત આ વસ્તુ હોય ને આ બધી વસ્તુનું એ શું કરે છે? વહન કરે છે એક ભાગથી બીજા ભાગ તરફ. બરાબર? તો આ થઈ ગયું તમારું રુધિર રસ, એક પ્રવાહી છે. બરાબર? ત્યારબાદ આવે છે અસ્થિ. અસ્થિ એટલે આપણે જેને હાડકા કહીએ છીએ. હકીકતમાં એ હાડકાની અંદર હોય છે. કોણ? અસ્થિ કોષો. તો જોઈએ આપણે અસ્થિ કોષોની આકૃતિ તમને અહીંયા બાજુમાં વ્યવસ્થિત દેખાડી છે, બુક કરતા અલગ થોડીક તમને વધારે ખબર પડે એટલા માટે. બરાબર? તો અસ્થિ કોષો શેનું નિર્માણ કરે છે? આપણા શરીરના હાડપિંજરનું. શેનું નિર્માણ વિદ્યાર્થી મિત્રો? હાડપિંજર છે, 213 જેટલા હાડકા છે એ નિર્માણ અસ્થિ કોષો કરે છે, અને શરીરને શું આપે છે? આધાર આપે છે. જો હાડકા જ ના હોત તો આપણે ઊભા ના હોત, શું થાત? ઢગલો થઈ ગયા હોત. બરાબર? એટલે શરીરને શું પૂરું પાડે છે? આધાર અને આકાર. આપણા શરીરનો આકાર છે એના લીધે છે. કારણ કે મોઢું મારું આવું દેખાય છે તો આકાર તો તમે ખોપડી જોઈ છે ને ટીવીમાં, સામાન્ય રીતે પિક્ચરમાં કે બતાવતા હોય ખોપડી, તો એ જો એનો આકારનું રચના કોણ કરે છે? ખોપડી કરે છે. આ ઉદાહરણ છે. મતલબ કે શરીરને આકાર પૂરો પાડે છે અને આધારે પૂરો પાડે છે, હાડપિંજરની રચના કરે છે. ત્યારબાદ સ્નાયુ પેશીને શું કરે છે? મદદ. મતલબ કે સ્નાયુ પેશી છે એને હલનચલનમાં પણ મદદ કરે છે. કોણ? અસ્થિ કોષો. એ ક્યાં આવી સ્નાયુ પેશી? જો આ દબાવો છો ને તો હાડકા ઉપર સ્નાયુ પેશીઓ આવેલી હોય છે. ત્યારબાદ શરીરના અંગોના હલનચલન માટે પણ એ જવાબદાર છે. જો હું અહીંયાથી અહીંયા જાઉં છું તો મતલબ એ હાડકાઓ પણ સાથે આવે છે મારી. બરાબર? શરીરના અંગોને પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ એનું કાર્ય તો કે પેશીને શું બનાવે છે? મજબૂત. પેશીને શું બનાવે છે? મજબૂત. મતલબ હું આમ હાલો જાતો હોય, મને કંઈક થોડુંક આમ વાગ્યું તો કઈ એમનેમ નથી થતું, વધારે પડતું થયું હોય તો જ આપણને લાગે છે. મતલબ કે જે આનો બોળ લાગ્યું હોય ને સામેથી, એ શું કરે છે? સહન કરી શકે છે. એટલે પેશીને કેવી બનાવે છે? મજબૂત. ત્યારબાદ આધારક દ્રવ્ય તરીકે પૂરું પાડે છે. અસ્થિને આધારક દ્રવ્યની અહીંયા આ હતો એ આંતરકોષીય આધાર હતો.
मतलब जो હવે તમે આકૃતિ જોઈ એની અંદર ઝીણા ઝીણા ટપકા દેખાય છે એ શું છે? અસ્થિ કોષો છે. અસ્થિ કોષોના બનેલી અસ્થિ પેશીઓ છે અને ઈ અસ્થિ પેશીઓ આંતરકોષીય આધારકમાં આવેલી હોય છે અને આ આંતરકોષીય આધારક શું કહીએ કેના બનેલા છે? તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે. શેના બનેલા છે મિત્રો? કેલ્શિયમ અને ફોસ્ફરસના. તો આખું જે હાડકું છે ને આપણું એ શેનું છે? એ આધારક છે. શું છે? આધારક. હકીકતમાં અસ્થિ પેશી ક્યાં આવેલી છે? એની અંદર આવેલી છે અને આ આધારક શેનું બનેલું છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ નામના તત્વોનું વિદ્યાર્થી મિત્રો બનેલું છે. ખબર પડી જાય? કાઈ નથી, એકદમ સિમ્પલ છે. બરાબર? તો આ થઈ ગઈ બે. હવે આગળની આપણે થોડીક પેશીઓ પણ જોવાની છે. તો છેલ્લે આપણે અસ્થિ સ્નાયુઓની અસ્થિ કોષોની વાત જોઈ અને અસ્થિ પેશીનું નિર્માણ કરે છે. બરાબર? ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો અસ્થિબદ્ધ સ્નાયુ પેશી. આ બધી જો સંયોજક પેશી છે તો શું આવે છે? અસ્થિબદ્ધ સ્નાયુ પેશી. તો શું કરે? એનું કાર્ય શું? તો કે બે નજીકના કે ક્રમિક અસ્થિને છે એ જોડે છે. કોણ? અસ્થિ સ્નાયુ પેશી, જેને આપણે ડોક્ટરની ભાષામાં કહે તો લિગામેન્ટ કહે છે. શું કહે છે? લિગામેન્ટ. શું કરે છે? તો કે જે નજીકના કે ક્રમિક, જો અહીંયા પણ આ ક્રમિક એને હાડકાને શું કરે છે? જોડે છે. કોણ? અસ્થિબદ્ધ સ્નાયુ પેશી. ખબર પડી ગઈ? ત્યારબાદ તો કે એ કેવા હોય? તો કે સ્થિતિસ્થાપક હોય અને મજબૂત. સ્થિતિસ્થાપક મતલબ તો કે સ્પ્રિંગ હોય અને દબાવો તો એ દબાય છે, પણ જેવું દબાણ દૂર કરો પોતાના મૂળ આકારમાં આવી જાય છે. હવે આ હાથ છે, સ્થિતિસ્થાપકનો મતલબ આ હાથ પોતાનો મૂળ આકારમાં આવે. હાથને હું વાળું છું તો એ શું થઈ હશે? તો કે એ આની સાથે બેન્ડ થઈ હશે. અહીંયા દબાવવાની વાત નથી, પણ અહીંયા આ જે પેશી છે એ કેવી થઈ હશે? બેન્ડ થઈ હશે, એટલે કે વળી ગઈ હશે. આમ હાથ કર્યો એટલે શું થઈ હશે? અહીંથી આમ થઈ ગયા હશે. જેવો હું હાથ સીધો કરું છું એટલે આ પાછી હતી એના એ સ્થાનમાં, મતલબ કે એના એ સ્વરૂપે, એના એ આકારમાં આવી જશે. કોણ? લિગામેન્ટ. એટલે એને સ્થિતિસ્થાપક કીધો. જો એ સ્થિતિસ્થાપક ના હોય, તમે લોખંડનો સળિયો એકવાર આમ વાળો તો એ વળેલો જ રહેશે ને, કારણ કે એનામાં સ્થિતિસ્થાપકતા નથી. પછી ભલે તમે દૂર કરી લીધો હોય, પાછો સીધો કરવો હોય તો એને પાછું બળ આપવું પડે છે. તો અહીંયા મિત્રો બળ હું દૂર કરું, સંકોચન દૂર થાય એટલે શું થાય? જો પોતાનો મૂળ આકાર છે એ ધારણ કરે છે. ત્યારબાદ મજબૂત હોય છે, મતલબ કે મજબૂતાઈથી પકડેલા હોય છે આ બેયને. જેવા તેવાથી એમ તૂટે નહીં. આ એક્સિડન્ટ થયું હોય તો એ તૂટી શકે છે અને એ પાછા આપણે તો એનું ઓપરેશન કરાવવું પડે છે. બરાબર? બે નજીકના અસ્થિને જોડે છે કે ક્રમિક અસ્થિને જોડે છે. સ્થિતિસ્થાપક હોય છે અને કેવા હોય છે? મજબૂત. ત્યારબાદ તો કે એની વચ્ચે ઓછું આધારક દ્રવ્ય આવેલું હોય છે. જે આ પેશી છે કઈ અસ્થિબદ્ધ સ્નાયુ, બરાબર, એ પેશી છે તો એની વચ્ચે આધારક દ્રવ્ય કેવું હોય છે? ઓછું હોય છે. જેવી રીતે રુધિરમાં, જો રુધિરમાં મિત્રો કેટલું હોય? તો કે લગભગ 90% તો પાણી જ હોય છે. એ જે રુધિર રસ હોય ને એની વાત કરીએ છીએ. બરાબર? 90% જેટલું પાણી હોય છે, બાકી બધું 10%માં છે. તો અહીંયા મિત્રો તો કે આધારક દ્રવ્ય છે એ કેવું છે? ઓછું છે. બરાબર? ત્યારબાદ તો કે બે અસ્થિને જોડવા એ બંધ બનાવે છે, અથવા સ્નાયુ કે માંસપેશીનું જોડાણ છે એક બંધ મારફતે કરે છે. બંધ એટલે કે બાંધી રાખે છે, એટલે એને સ્નાયુ બંધ પેશી પણ કહેવાય છે. બરાબર? સ્નાયુ બંધ આવે ને આપણે એની વાત છે. જો બે ગામ હોય, નદીના બે ગામ છે, આ વચ્ચે નદી છે, એક ગામ અહીંયા છે, એક ગામ અહીંયા છે, તો આ બેને જોડવા માટે શું બનાવવું પડે છે? આપણે બંધ, પુલ. બરાબર? તો એ પુલનું કાર્ય પણ કરે છે. કોને જોડવા? સ્નાયુ કે માંસપેશીને માટે. ત્યારબાદ તો કે મજબૂત હોય છે, પછી સ્થિતિસ્થાપકતા સીમિત હોય છે. બરાબર? પછી તમે હાવ પછી આને આમ ઊંધું વાળો તો એ વળશે ને એક જ દિશામાં સીમિત થઈ ગયું. જુદી જુદી જગ્યાએ જુદું જુદું એની સ્થિતિસ્થાપકતા જોવા મળે છે. તો સ્થિતિસ્થાપકતા સીમિત હોય છે, વધારે પછી વળે નહીં. ત્યારબાદ
રેસામય હોય છે. ઈ જે સ્નાયુ પેશી છે એ કેવી શેની બનેલી હોય છે? એક પ્રકારના રેસાની, એટલે કે રેસામય હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો કોની વાત થઈ? અસ્થિબદ્ધ સ્નાયુ પેશી. ખબર પડી જાય અસ્થિબદ્ધ સ્નાયુ પેશી શું કહેવા માંગે છે? તો કે બે નજીક, એટલે કે લિગમેન્ટ, એને ઇંગ્લિશમાં શું કહે? લિગમેન્ટ, લિગામેન્ટ કહે છે. બે નજીકના કોષો કે બે નજીકના હાડકા અથવા અસ્થિ કે ક્રમિકના અસ્થિને જોડે છે. કેવી હોય છે? સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. ઓછું આધારક દ્રવ્ય ધરાવે છે. ત્યારબાદ બંધ બનાવે છે, મતલબ કે કોની વચ્ચે? સ્નાયુ અને માંસપેશીને જોડવા માટે. ત્યારબાદ મજબૂત હોય છે, સીમિત સ્થિતિસ્થાપક રેસાથી બનેલી હોય છે. તો આ વાત કોની થઈ ગઈ મિત્રો? અસ્થિબદ્ધ સ્નાયુ પેશીની. અહીંયા બાજુમાં આકૃતિ તમને બધાયમાં દેખાશે, હું બોલું કે ના બોલું, બરાબર? ત્યારબાદ આવે છે કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ બંનેમાં ડિફરન્સ શું? તો જુઓ, કાસ્થિ છે એની પહેલી વાત આવે છે પર્યાપ્ત સ્થાનમાં જોવા મળે છે, બરાબર? કેવી હોય છે? પર્યાપ્ત સ્થાનમાં જોવા મળે છે. અને એની વચ્ચે જે અવકાશ રહેલો છે એમાં શું હોવું જોઈએ? આધાર હોવો જોઈએ, એના કોષોને આધાર હોવો જોઈએ. એ આધાર છે એ શેનો બનેલો છે? તો કે મિત્ર પ્રોટીન અને શર્કરાનું આધારક દ્રવ્ય ધરાવે છે, એનાથી એ બનેલું હોય છે, બરાબર? પર્યાપ્ત સ્થાન મતલબ કે પર્યાપ્ત જગ્યામાં જોવા મળે છે. ત્યારબાદ એની વચ્ચે જે આધારક દ્રવ્ય હતું, બધાયમાં આધારક દ્રવ્ય, રુધિરમાં તો કે રુધિર રસ, અસ્થિમાં તો કે જે આપણે કેલ્શિયમ અને એની વાત કરી હતી, કેલ્શિયમ ફોસ્ફરસ નું બનેલું હોય છે. આમાં તો કે ઓછું હોય છે, સોરી, આમાં કેવું હોય છે? આધારક ઓછું હોય છે. આમાં આધારક શેનું બન્યું છે? પ્રોટીન અને શર્કરાનું, બરાબર? ત્યારબાદ એનો ઉપયોગ તો કે સાંધાને લીસા બનાવે. સાંધા એટલે તો કે બે હાડકા હોય ને, દાખલા તરીકે આ ગોઠણનું હાડકું લઈ લઈએ આપણે, આવું હાડકું છે, બરાબર? તો અહીંયા આ કોના દ્વારા જોડાયેલું છે? અસ્થિ સ્નાયુ પેશી દ્વારા, બરાબર? લિગામેન્ટ કીધું ને આપણે, એના દ્વારા. એટલે આને જે છે એ કેવું બનાવે છે મિત્રો? લીસું. નહીતર શું થાય? લીસું ના હોય, ખરબચડું હોય, કદાચ આપણે લીસામાં તમે જાઓ, ચાલવામાં આપણને તકલીફ થાય, બરાબર? કારણ કે અવરોધ છે એ ઘટી જાય, અને અહીંયા અવરોધ ઘટાડવો જ પડે. નહીતર શું થાય? આપણે કદાચ આ બે સાંધા ભેગા થઈ જાય, સાંધાથી ભેગા થાય અને આ જો લીસી સપાટી ના હોય તો ઘર્ષણ વધારે થાય, તો એને શું કરી શકે છે? ડેમેજ, બરાબર? એટલે સાંધાને કેવા બનાવે છે? લીસા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફેર શું અસ્થિ અને કાસ્થિમાં? તો હાથ કાન છે એ અસ્થિનો કાસ્થિનો બનેલો છે. શેનો? કાસ્થિનો. તો એને જો હું વાળી શકું છું, બરાબર? બહુ નહીં વાળવાનું, નહીંતર પાછો ડેમેજ થઈ જશે. તો હોજી જાય આપણે કહીએ ને, તો કાસ્થિ છે, કાન છે એ વળી શકે છે, પણ હાથ જે વચ્ચેથી નથી વળતો. જો આ અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો ફેર છે, બરાબર? ત્યારબાદ તંતુ ઘટક. કઈ પેશી આવે છે હવે? તંતુ ઘટક પેશી. તો એનું કાર્ય શું છે? તો કે એ ક્યાં હોય? પેલા તો કે ત્વચા અને સ્નાયુઓની વચ્ચે જોડાણ કરાવે છે. ત્યારબાદ માંસપેશી વચ્ચેનું પણ જોડાણ બનાવે છે, બરાબર? ક્યાં આવેલી હોય છે? ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. આ ઉપરની ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે આવે છે, અથવા અહીંયા માંસપેશીનો પણ, સ્નાયુ પેશીને બદલે તમે માંસપેશી પણ લખી શકો, બરાબર? ત્યારબાદ તો કે રુધિર વાહિનીની ચારેય કોર શું આવેલી છે? ચેતાઓ અને અસ્થિ મજા. ત્યાં પણ કોણ જોવા મળે છે? તંતુ ઘટક પેશી. તો કે રુધિર વાહિનીને ચારે તરફ ચેતાઓ. ચેતાઓ એટલે તો કે જે ચેતના, આપણે કહીએ ને ચેતા, મતલબ કે આપણે આમ હું આમ અહીંયા આડું તો મને ખબર પડે છે, મતલબ કે આપણને ચેતા દ્વારા જ એ માહિતીની ખબર પડે છે. સંદેશા વાહક કહી શકો. અસ્થિ મજા. વિદ્યાર્થી મિત્રો આ એક હાડકાનો જ ભાગ છે. તમને ઘણાય રોગો થાય ને, જેવા કે કેન્સર છે, ત્યારબાદ હાઈ બ્લડ પ્રેશર, તો એમાં અસ્થિ મજા નો ટેસ્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અસ્થિ મજાના ટેસ્ટ, બરાબર? એમાં આપણે આગળ બહુ નથી ભણવાનું, પણ ખાલી નામ યાદ રાખજો. અસ્થિ મજા ક્યાં આવેલા હોય? તો કે રુધિર વાહિનીની ચારેય કોર ચેતાઓમાં અને અસ્થિ મજાઓમાં. ત્યારબાદ ખાલી જગ્યાને પૂરે છે. ક્યાંની વચ્ચેની? ત્વચા અને સ્નાયુ પેશી વચ્ચે ખાલી જગ્યા હોય તો એનો શું કરે છે? પૂરો કરે છે. અને બે
કોષો, જો અહીંયા ચેતાઓ છે ને એ આખી શૃંખલા છે. કેવી છે? શૃંખલા છે. તો એ બે શૃંખલાઓને પણ જોડે છે. શૃંખલાઓમાં મતલબ કે બે કોષોને પણ કોણ જોડે છે? તંતુ ઘટક પેશી. તમે આગળ જોશો એટલે આવો આકારનું તમે જોઈ લેશો આવશે ચેતાકોષ. અહીંયા આવી રીતે હોય છે. પાછો અહીંયા બીજો ચેતાકોષ કોના દ્વારા જોડાયેલો હોય છે? તંતુ ઘટક પેશી દ્વારા. ત્યારબાદ આંતરિક અંગોને આધાર આપે છે અને સમારકામમાં પણ એ મદદરૂપ થાય છે. બરાબર? આંતરિક અંગો જે અંદરના બીજા અંગો છે એને શું કરે છે? આધાર આપે છે અને સમારકામમાં પણ મદદરૂપ કરે છે. સમારકામ કોણ કરે? તો કે ત્રાકકણો. કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ત્રાકકણો. બરાબર? તો આ થઈ ગઈ કોની વાત? તંતુ ઘટક. ક્યાં આવી હોય? ત્વચા, સ્નાયુઓ વચ્ચે અને માંસપેશીઓના વચ્ચે. ત્યારબાદ રુધિર, મતલબ કે આ બધાને જોડે છે. રુધિર વાહિનીઓની ચારેય કોર ચેતાઓમાં અને અસ્થિ મજ્જા. ત્યારબાદ ખાલી જગ્યાઓને પૂરે છે જે આપણા અંગોની વચ્ચે હોય છે. ત્યારબાદ આંતરિક અંગોને આધાર આપે છે. ખાલી જગ્યા પૂરે એટલે આધાર આપે છે, જોડી રાખે છે અને સમારકામમાં મદદરૂપ થાય છે. બરાબર? ત્યારબાદ મેદપૂર્ણ. મેદ એટલે ચરબી. શું થાય? મેદ એટલે ચરબી. તો આ ચરબી ક્યાં સંગ્રહ થાય છે? આપણે કહીએ ને આ તો વધારે જાડો છે. જાડો મતલબ એનામાં ચરબીનું પ્રમાણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? વધારે છે. કેવું છે? વધારે છે. બરાબર? ત્યારબાદ ચરબી કે મેદના ગોલકો. હવે પેલા તો એનું જે ક્યાં હોય છે, ક્યાં એનો સંગ્રહ થાય છે? તો કે ત્વચાની નીચે, ચામડીની નીચે અને આંતરિક અંગોની વચ્ચે હોય છે. ક્યાં? ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે. દાખલા તરીકે આ ત્વચા અને ચામડી વચ્ચે ગણાય. જોજો જાડા હશે તો અહીંયા તમને પોચું પોચું લાગતું હશે. એ શું છે? તો કે ચરબી છે. તો ત્વચાની અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. બરાબર? તમે જુઓ આ હાથ હોય આપણો, આ તો ત્યાં ઘણાને વધારે જાડા હોય છે. તો ત્વચાની નીચે, ચામડીની તો નીચે જ હોય, નહીંતર તો એ બહાર દેખાય. બરાબર ને? અને આંતરિક અંગોની બંનેની વચ્ચે હોય છે. આંતરિક અંગો અંદર ના હોય. બરાબર? ત્યારબાદ કેવા સ્વરૂપે હોય? તો કે ચરબી કે મેદના ગોલકો. ગોલકો એટલે અણુઓ. શું છે? ગોલકો મતલબ શું થાય છે? અણુઓ સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોના? તો કે ચરબી કે મેદ. ચરબીનો મતલબ શું થાય છે? મેદ. બરાબર? ત્યારબાદ ઉષ્માનું નિયમન કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શિયાળાની અંદર કેવા ખોરાક લ્યો છો? મને કહેશો? તો કે સાહેબ અમે અડદિયા ખાઈ છીએ, વધારે ઓલું કચરિયું કે ને આપણે તલનું, તો એવું વધારે ખાઈએ છીએ. મતલબ કે ઘી વાળું અને તેલ વાળું વધારે ખાઈએ છીએ. ક્યારે? તો કે શિયાળાની અંદર. શા માટે? તો કે શિયાળાની અંદર આપણે ચરબી યુક્ત ખોરાક જોઈએ. અને ચરબી છે એ ઉષ્માનું નિયમન કરે છે. એટલે કે ઉષ્મા છે એને વધારે જરૂર હોય તો એ વધારે ચરબીની જરૂર પડે. ઉષ્માની જરૂર ક્યારે વધારે પડે? તો કે શિયાળામાં. કામ તો કે બહારનું વાતાવરણ ઠંડુ છે, બહારનું વાતાવરણ ઠંડુ છે, તો અંદરનું જાળવી રાખવા માટે શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, અંદરનું જે તાપમાન જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? ચરબી. બરાબર? ત્યારબાદ ઉનાળામાં આપણે તો કે તળેલું નથી ખાવું, પાણી વધારે પીવું પડે. કેમ? તો કે વધારેલું તળેલું ખાશું તો ગરમી વધશે. બહારે ગરમી, અંદરે ગરમી, મેચ થશે નહીં. એટલા માટે ચરબીયુક્ત ખોરાક છે એ ઋતુ પ્રમાણે જ આપણે ખાઈએ છીએ. બરાબર ને? તો આ થઈ ગઈ કોની વાત? સંયોજક પેશી. સંયોજક પેશીનું કાર્ય તો કે બે બધાને જોડે. સિમેન્ટનું કાર્ય હતું ને એવું જ. તો પેલા આગળની વાત કરી હમણાં, તો આગળ કઈ જોઈ? રુધિર રસ, ત્યારબાદ અસ્થિબદ્ધ સ્નાયુઓ, કાસ્થિ, તંતુ ઘટક અને મેદ પૂર્ણ. બધાના કાર્યો છે અલગ અલગ છે એટલે ધ્યાનમાં લેજો. બરાબર? ત્યારબાદના નાના એવો જ લેક્ચર થશે 10 થી 12 મિનિટનો. એમાં આપણે ચેતાતંત્ર વિશે માહિતી, એટલે કે ચેતાપેશી વિશે માહિતી મેળવવાની